હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચનનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે લખતરના ઉગમણા દરવાજા પાસે આવેલ શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે ત્રિદિવસીય ઓખા હરણ વાંચન યોજાયું હતું. શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં પ્રેમાનંદ દ્વારા રચિત ગુજરાતી પ્રખ્યાત આખ્યાન ઓખા હરણનું ત્રિદિવસીય વાંચન કરવામાં આવ્યું હતું. આ કથા ઓખા અને અનિરુદ્ધના વિવાદ જીવનમાં નકારાત્મકતા દૂર કરવા અને પારિવારિક સુખ શાંતિ માટે વાંચવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે ચૈત્ર માસમાં શ્રવણ પઠન કરતા હોય છે. લખતર લુહાર સુથાર જ્ઞાતિ વાડી ખાતે ઓખાહરણ વાંચનનું આયોજન કરાતા લખતરના હિતેશભાઈ ઉપાધ્યાય દ્વારા પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવ્યું હતું. ઓખાહરણનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લુહાર સુથાર જ્ઞાતિ સહિત આસપાસમાં રહેતી મહિલાઓએ ઓખાહરણ શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.